નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અષાઢ વદ 14 મંગળવાર, તારીખ 11/8/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:16, સૂર્યાસ્તનો સમય સાંજે 7:13. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ. હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનો. બપોરે 12:18 થી શરૂ થશે ને બપોરે 1:10 પૂર્ણ થશે. હવે સમય થયો છે આજનો રાહુકાળ જાણવાનો. બપોરે 3:59 થી શરૂ થશે અને બપોરે 5:37 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં ક્યારે ગુસ્સો કરવો અને ક્યારે લાગણી બતાવી આની સમજણ જો આપણે કેળવી લઈએ ને તો જિંદગીના દરેક કામ આપણે સહેલાઈથી પૂર્ણ કરી શકીએ છીએ. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખૂબ જ સરળ અને સુંદર સ્વભાવના હશે. તો હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, કિંમતી તો ઘણું બધું છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત તેના સમય પર જ ખબર પડે છે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. શરદી થઈ હોય ને તો મરીને વાટીને દૂધમાં નાખીને ઉકાળો ને એમાં ખડી સાકર નાખીને પીઓ, શરદી મટી જશે. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજનો ઉપાય બહુ સરસ છે અને આજનો ઉપાય જે કરી શકે ને તેના જીવનમાં કોઈ તકલીફ જ ના હોય. તમારા ભાગે જે કામ છે ને એને મનગમતું બનાવી દો. તમને જે કંઈ કામ સોંપવામાં આવ્યું જ ને તે તમે નક્કી કરો કે આ મને બહુ ગમે છે, સહેલાઈથી કામ થાય. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે, નહીં તો આજનો દિવસ સારો છે. જે આજે તમે યોજનાઓ બનાવી છે ને એને આગળ વધારવાની, તો આરોગ્યના ભોગે આપણે આ બધું ગુમાવીએ નહીં એની કાળજી તમારે ચોક્કસ રાખવાની છે. આજે જીવનમાં કંઈક સારું સકારાત્મક પરિવર્તન જોવા મળે અને મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિ વડાએ આજે દિવસ સંભાળીને પસાર કરવાનો છે. આજે વાણીથી નુકસાન થતું દેખાય છે, તો પેલી કહેવત છે ને, ન બોલવામાં નવગુણ, અને યાદ રાખીને આજનો દિવસ પસાર કરશો તો ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિ વાળાને આજે મિત્રો તરફથી કંઈક સારો સહકાર મળતો દેખાય છે અને મિત્રોના સહકારથી આજે આપણે અઘરા કામને સહેલા બનાવી શકીએ. આજે નાણાકીય બાબતોમાં પણ આપણે સારો ફાયદો મળતો દેખાય છે. ધીરજથી આગળ ચાલશો તો ફાયદા મોટા લઈ શકશો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ વાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાશે. એ ઝડપી લેશો તો કાર્યક્ષેત્રમાં પ્રગતિ લાવી શકશો. આજે ગૃહસ્થ જીવનમાં થોડું ધ્યાન આપીને ચાલશો તો ચોક્કસ એ બાજી પણ તમે સંભાળી શકશો. આજે છે ને આપણી બુદ્ધિ અને આપણામાં રહેલી ગંભીરતા એનો યોગ્ય સમયે ઉપયોગ કરી લેવો, ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિ વાળા જે કોઈ નવું કામ કરશે, કોઈ સારા નિર્ણય લેશે અને આજના લીધેલા નિર્ણયથી સારા પરિવર્તન તમે જોઈ શકશો. આર્થિક બાબતોને સુધરતી જોઈ શકો. તે ઉપરાંત આજે પરિવારમાં ખૂબ જ શાંત વાતાવરણ તમને જોવા મળે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિ વાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાની છે. આજે કાર્યક્ષેત્રમાં પણ થોડા ઘણા મતભેદ હશે, તેને દૂર કરવાનો પ્રયત્ન કરજો. જતું કરવાની ભાવના સાથે ચાલશો તો આજના ઘણા બધા વ્યવહારો તમે જાળવી શકશો અને આજે સામાજિક સંબંધોમાં મીઠાશ વધારવામાં પણ તમે સફળ થાવ. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી,
પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, આજનો પ્રવાસ લાભદાયક નીવડે. આજે છે ને કંઈક નવું કાર્ય કરશો અને ઘણા લાંબા સમયથી ચાલતા જે જટિલ વિવાદ જેને કહીએ એ વિવાદોનું નિવારણ લાવવામાં તમે સફળ થશો. સાંજના સમયે કોઈક દુઃખદ સમાચાર મળી શકે છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે અને સામાજિક બાબતોમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવે. પણ મિત્રો, સામાજિક બાબતોમાં આપણે થોડુંક મન મોટું રાખીને ચાલીએ તો ચોક્કસ આપણે ઘણી બધી બાબતોને સંભાળી શકીએ. સકારાત્મક વિચારો તમને આજે ઘણા બધા ફાયદા આપી જાય અને સાંજના સમયે કોઈક યોગ્ય નિર્ણય લેવો પડે તો લઈ લેજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને જે પડતર સમસ્યા તમારી પડેલી છે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. આજે એમાં તમને સફળતા મળતી દેખાય છે, પણ તમારે ધ્યાન આપવું પડશે. કાર્યક્ષેત્ર આજે રૂટીનમાં ચાલવાનું, જે રોજિંદી રીતે ચાલે છે એ રીતે ચાલશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. જે લોકો નોકરી કરે છે એ લોકોને આજે બઢતીની બદલીની શક્યતાઓ નકારી ન શકાય. પણ મિત્રો, આજના બધા બનાવો પરિવારમાં આનંદ લઈને આવવાના છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આત્મબળ વધતું દેખાય છે. આજે નાણાકીય વ્યવસ્થાઓ સચવાઈ જાય એટલે આપનું મન પ્રફુલ્લિત રહે. આજે કોઈક પ્રવાસનું આયોજન કરી શકો છો અને આજે સાંજે કોઈ નિર્ણય લેવામાં સરળતા તમને મળતી દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા આજે વિચારો સકારાત્મક રાખીને ચાલશે તો આજે કોઈ સારી તક સામે આવતી દેખાય. આજે કૌટુંબિક ગૂંચનું સમાધાન લાવવું તમારા માટે જરૂરી છે, તો એની પર પૂરતું ધ્યાન આપવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.